નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા સોલાર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડ અંતર્ગત બેટરી બેંક વાયરિંગ, લોડ વાયરિંગ, ડિસ્ટ્રીબ્યુશન પેનલ અને ઇકોનોમિકલ પ્લાનિંગ ઓફ લોડ ડિસ્ટ્રીબ્યુશન લેસન વિશે તાલીમ સહ માર્ગદર્શન મેળવીશું. આપણે બેટરી બેંક વિશે માહિતી મેળવીશું. બેટરી બેંકના જોડાણ એટલે કે સમાંતર જોડાણ, શ્રેણી જોડાણ અને સમાંતર શ્રેણી જોડાણ એટલે કે કોમ્બિનેશન વાયરિંગ એનું શું જરૂરિયાત છે, બેટરી કેવી રીતના આપણે જોડવી અને તેનાથી આપણે કેવી રીતના ઘરનું વાયરિંગ એટલે કે સોલાર પેનલ સાથે આપણે એનું કેવી રીતના જોડાણ કરવાનું છે, જેનાથી આપણે બેટરીનો ઉપયોગ સારી રીતના કરી શકીએ એના વિશે માહિતી મેળવીશું. ત્યારબાદ આપણે ડિસ્ટ્રીબ્યુશન પેનલ, લોડ વાયરિંગ અને સ્વિચિંગ લોડ એના વિશે માહિતી મેળવીશું, જેનાથી આપણને ખ્યાલ આવે કે આપણને કયો લોડ આપણે જોડવો છે કે જે આપણે બેટરી અથવા ઇન્વર્ટર સાથે જોડી શકીએ. ત્યારબાદ આપણે જોઈશું ઇકોનોમિકલ પ્લાનિંગ ઓફ લોડ ડિસ્ટ્રીબ્યુશન. એનો મતલબ શું કે એના દ્વારા આપણે એ જોવાનું છે કે આપણે ઘરના વાયરિંગમાં કઈ રીતના આપણે લોડ જોડીએ કે જેથી આપણે બેટરી જોડેલી છે એનો મહત્તમ અને સારામાં સારી રીતના બેટરીનો ઉપયોગ કરી શકીએ. બેટરી બેંકનો પરિચય. બેટરી બેંક એટલે શું? એટલે એક કરતાં વધારે બેટરીને આપણે જોડીને એની પાવર ક્ષમતા એટલે કે કાર્યક્ષમતા વધારી શકાય તેના માટે બેટરી બેંકનું જરૂરિયાત ક્યાં? જ્યાં સૌર ઉર્જા અથવા રિન્યુએબલ એનર્જી એટલે કે જ્યાં પવન ઉર્જા હોય ત્યાં આપણે ખાસ જરૂરત છે કે જ્યાં આપણે પાવર ગ્રીડ એટલે કે સરકારી સપ્લાય એટલે કે જ્યાં આપણે પાવર પહોંચાડવાની ક્ષમતા ના હોય રિમોટ એરિયામાં, ત્યાં આપણે બેટરી બેંક દ્વારા આપણે આપણો લોડ ચલાવી શકીએ. સતત પાવર 24 કલાક પાવરની ખાતરી કરે છે. બેટરી એટલે કેવું કે આપણને જ્યારે પણ આપણા પર સપ્લાય ના હોય ત્યારે આપણે એને 24 કલાક પાવર મેળવવા માટે બેટરીનો આપણે ઉપયોગ કરી શકીએ. ગ્રીડ પર નિર્ભરતા નથી એટલે કે જ્યાં આપણે પાવર પહોંચાડી ના શકીએ, વીજ લાઇન પહોંચાડી ના શકીએ, ત્યાં આપણે બેટરી દ્વારા પાવર મેળવી શકીએ અને આપણે લાઇટિંગ લોડ કે કોઈ પણ આપણે જે લોડની જરૂરિયાત હોય એ આપણે એને ચલાવી શકીએ. એકલતા એટલે કે સંપૂર્ણપણે આત્મનિર્ભર સિસ્ટમ બનાવે એટલે આપણે કોઈપણ જાતના ગ્રીડ પર નિર્ભર રહ્યા વગર આપણે આપણા લોડ ચલાવી શકીએ. ઓફ ગ્રીડ સિસ્ટમ બેટરી વિના અશક્ય છે. એટલે આપણે સોલાર સિસ્ટમમાં ઓન ગ્રીડ, ઓફ ગ્રીડ અને હાઇબ્રિડ જે સિસ્ટમ્સ આવે છે એમાં ઓફ ગ્રીડ સિસ્ટમ જે છે એ બેટરી વગર અશક્ય છે, કારણ કે એમાં સૌથી પહેલાં બેટરી બેંક ચાર્જ થાય, સોલાર પેનલ દ્વારા બેટરી બેંક ચાર્જ થાય, ત્યારબાદ જ આપણને એ લોડ ચાલે. બેટરી બેંકનું મહત્ત્વ. ઓફ-ગ્રીડ સિસ્ટમમાં મુખ્ય ઇલેક્ટ્રિકલ ગ્રીડ સાથે જોડાયેલી હોતી નથી એટલે કે ઓફ-ગ્રીડ સિસ્ટમ એ મેઇન લાઇન સાથે જોડાયેલી નથી. જ્યાં રિમોટ એરિયા હોય ત્યાં આપણે આ રીતના બેટરી બેંક વાયરિંગ અને સોલાર પેનલ દ્વારા આપણે આપણો લોડ ચલાવી શકીએ. એની લાઈફ લાઇન એટલે કે આ સિસ્ટમમાં બેટરી એ પાવર સપ્લાયની એકમાત્ર સ્ત્રોત છે જ્યાં સૂર્ય ઉપલબ્ધ ના હોય, જ્યાં રાત્રે એટલે કે જ્યારે રાતના આપણા પર સૂર્ય ઉપલબ્ધ ના હોય અને આપણને પાવરની જરૂરિયાત હોય એટલે કે કંઈ પણ લોડ ચલાવવો, લાઇટિંગ લોડ કંઈ પણ ચલાવવું હોય અને આપણા પર જ્યારે સૌર ઉર્જા ના હોય તો આપણે કઈ રીતના કરી શકીએ? દિવસના જ આપણને સૌર ઉર્જા તો મળે, તો ત્યારે આપણે જો દિવસ દરમિયાન સૌર ઉર્જા દ્વારા આપણે બેટરી ચાર્જ કરેલી હોય તો આપણે રાત દરમિયાન આપણે લોડ ચલાવી શકીએ. અહીં એક ઓફ-ગ્રીડ સોલાર પેનલ્સ એટલે કે સોલાર સિસ્ટમનું ઉદાહરણ આપેલું છે ડાયાગ્રામમાં, કે જેમાં સોલાર પેનલ્સ દ્વારા આપણે ચાર્જ કંટ્રોલર એટલે કે જે ડીસી ઉર્જા ઉત્પન્ન થશે સોલારની એ ચાર્જ કંટ્રોલર અને ઇન્વર્ટર દ્વારા એસીમાં રૂપાંતર થઈને આપણને ઘરમાં આપણે લોડ ચલાવી શકીએ. પરંતુ અહીં વચ્ચે બેટરી આવે છે. કેમ? બેટરીની જરૂરિયાત શું? ઓફ-ગ્રીડ સિસ્ટમ, ગ્રીડનો પાવર સપ્લાય શક્ય નથી, ત્યાં આપણે બેટરી બેંક શું કરીશું? ચાર્જ કંટ્રોલરને આપણે બેટરી બેંક ચાર્જ કરવા માટે ઉપયોગ કરીશું, જેથી ડીસી સપ્લાય દ્વારા બેટરી બેંક ચાર્જ થાય અને ઇન્વર્ટર દ્વારા એ ઘરનો લોડ સાંજે આપણે રાતે જ્યારે સૌર ઉર્જા ના હોય ત્યારે આપણે બેટરી બેંક દ્વારા એ લોડ ચલાવી શકીએ. બેટરી બેંક વાયરિંગના હેતુઓ. વધેલી ક્ષમતા એટલે કે એમ્પિયર આવર ક્ષમતા મેળવવા માટે. જ્યારે આપણે એક બેટરી 12 વોલ્ટ વધારે હોઈ શકે અને એની એમ્પિયર આવર ક્ષમતા જેમ મોબાઈલની 5000 mAhની બેટરી 6000 mAhની આપણે વાપરીએ છીએ તેમ
આ એમ્પિયર આવર્સમાં આવશે, એટલે કે ટોટલ એમ્પિયર આવર્સ આવશે. તેમાં આપણે કરંટ ક્ષમતા આપણે જોવાની છે. એમાં તેના દ્વારા બજારમાં ઉપલબ્ધ સૌથી મોટી બેટરીઓ પણ મોટી સિસ્ટમ માટે પૂરતી ના હોઈ શકે. એટલે કે જેવું આપણે કોઈ નોર્મલ લોડ હોય તેના માટે આપણે બેટરી માટે નાની બેટરી જોઈએ, એટલે કે મોબાઈલ ચલાવવા માટે નાની બેટરી જોઈએ, પરંતુ જેવો મોટા લોડ હોય જેમ કે પંખા, ટ્યુબલાઇટ, ત્યારબાદ ટીવી એવા ઘરના લોડ માટે જોઈએ તો આપણને એ નાની બેટરી ચાલશે નહીં, તો એની ક્ષમતા આપણે વધારવી પડે. તો તેના માટે આપણે બેટરી બેંક માટે આપણે કયું જોડાણ કરીશું? સમાંતર, એટલે કે પેરેલલ જોડાણ કરવામાં આવશે. ત્યારબાદ બીજો હેતુ સિસ્ટમના વોલ્ટેજ વધારવા. સિસ્ટમના વોલ્ટેજ વધારવા એટલે 12 વોલ્ટથી લઈને 24 વોલ્ટ 48 વોલ્ટ સુધીના આપણે બેટરી મળશે બજારમાં. આપણે જે રિમોટના સેલ હોય એ 1.5 વોલ્ટના હોય, એને આપણે સિરીઝમાં જોડીને 3 વોલ્ટ સુધી લઈ જઈ શકીએ. એટલે કે જેમ આપણે વોલ્ટેજ વધારવા હોય તો આપણે એને સિરીઝ જોડવું પડે. હવે 24 વોલ્ટ ડિવાઇસનો ઉપયોગ કરીને આપણે સિસ્ટમનો વોલ્ટેજ વધારીને આપણે પાવર લોસ ઘટાડી શકીએ. હવે આપણે બેટરી વાયરિંગના પ્રકારો સમજીશું. કેટલા જોડાણ આવશે એમાં? એક શ્રેણી જોડાણ, બીજું સમાંતર જોડાણ, શ્રેણી અને સમાંતર જોડાણ આવશે. શ્રેણી જોડાણ એટલે અહીં આપણે 3 બેટરીને સિરીઝમાં જોડીને, એટલે કે સિરીઝ એટલે કે શ્રેણી જોડાણમાં જોડીને આપણે શું મળે, એના વોલ્ટેજ કેવી રીતના મળે અને એના કનેક્શન શું છે એના વિશે માહિતી જોઈશું. જો આ 3 બેટરી છે, બેટરી નંબર 1, 2 અને 3. બેટરી 1નો પોઝિટિવ છેડામાં આપણે પોઝિટિવ આપીશું, પછી એનો નેગેટિવ છેડો એ આગળની બેટરીના પોઝિટિવ છેડામાં, એનો બીજો છેડો એ જ બેટરી નંબર 2નો બીજો છેડો નેગેટિવ છેડો એ બેટરી નંબર 3ના પોઝિટિવમાં જશે, અને બેટરી નંબર 3નો નેગેટિવ છેડામાં ટોટલ જોડાણનું નેગેટિવ આપશું આપણે. તો એના દ્વારા આપણને બેટરીના વોલ્ટેજ જે મળશે એ 12 વોલ્ટની બેટરી છે એક, પ્લસ 12 વોલ્ટ પ્લસ 12 વોલ્ટ એટલે કેટલા મળશે? 36 વોલ્ટ. 36 વોલ્ટ આપણને આઉટપુટમાં મળશે. હા, અહીં જોવા જેવું એ છે કે દરેક બેટરીની 100 એમ્પિયર આવર કાર્યક્ષમતા છે, તો આપણને છેલ્લે ટોટલ કાર્યક્ષમતા કેટલી મળશે? 100 એમ્પિયર આવર. એનો મતલબ શું થયો કે શ્રેણી જોડાણમાં ફક્ત બેટરીની કાર્યક્ષમતા એની એ રહી, પણ વોલ્ટેજ ઉમેરાતો ગયો. હવે આપણે સમાંતર જોડાણ વિશે માહિતી મેળવશું. સમાંતર જોડાણમાં આપણે 3 બેટરીના ઉદાહરણ દ્વારા જ સમજીશું. અહીં બેટરી પર 12 વોલ્ટ 100 એમ્પિયર આવરની જ 3 બેટરી લીધી છે. આને આપણે બેટરી 1 કહીશું, આને બેટરી 2 અને આ બેટરી નંબર 3. હવે એના કનેક્શન, આ બધા બેટરીના પોઝિટિવ કનેક્શન છે, એને આપણે 3 કનેક્શનને આપણે લૂપિંગ આપીને એક વાયર બહાર કાઢીશું. તે જ રીતના 3 નેગેટિવ છેડાને 1, 2 અને 3 નેગેટિવ છેડાને લૂપિંગ કરીને એક વાયર આપણે બહાર આપીશું. તો આપણને છેલ્લે કેટલા મળશે? 12 વોલ્ટ અને 300 એમ્પિયર આવર. એટલે સમાંતર જોડાણમાં આપણને વોલ્ટેજ કેટલા મળ્યા? 12 વોલ્ટ. અને બેટરીની કાર્યક્ષમતા 100 એમ્પિયર આવર વત્તા 100 એટલે કે 300 એમ્પિયર આવર આપણને મળી. એટલે કે સમાંતર જોડાણ કરવાથી આપણને બેટરીના વોલ્ટેજ આપણને એના એ મળશે, એટલે કે 12 વોલ્ટ, પણ આપણને કાર્યક્ષમતા કેટલી મળશે? 300 એમ્પિયર, એટલે કે 100 વત્તા 100 એટલે કે બેટરીનું કાર્યક્ષમતા વધી ગઈ. એનાથી આપણને બેટરીની કાર્યક્ષમતા વધારે મળશે. આપણે શ્રેણી અને સમાંતર જોડાણ સમજીશું. શ્રેણી સમાંતર એટલે સિરીઝ અને પેરેલલ કોમ્બિનેશન. હવે એમાં આપણે 1, 2, 3 બેટરીને ડાયાગ્રામમાં દેખાય એમ સિરીઝમાં જોડીશું. 4, 5 અને 6 એ બેટરીને પણ સિરીઝમાં જોડીશું. અને બેટરી નંબર 1, 2 અને 3, બેટરી નંબર 4, 5 અને 6 આ રીતના ગ્રુપિંગ કરીશું આપણે. ત્યારબાદ એ 2 ગ્રુપને આપણે પેરેલલમાં જોડીશું. શેમાં જોડીશું? પેરેલલમાં. એટલે આ આપણો પોઝિટિવ, આ આપણો નેગેટિવ. અહીં તમે જોઈ શકો છો, આ આપણો પોઝિટિવ આવશે અને આ આપણો નેગેટિવ આવશે. એ રીતના આપણે સિરીઝ પેરેલલ કોમ્બિનેશન કરીશું. હવે આ કનેક્શનમાંથી આપણને કરવાથી શું થાય? તો સિરીઝમાં જોયું તો વોલ્ટેજ વધારો થાય, અને પેરેલલમાં જોયું તો આપણને કાર્યક્ષમતા એટલે કે એમ્પિયર આવર કાર્યક્ષમતા વધારે મળી. તો આપણને જરૂરત છે બંનેની, વોલ્ટેજ પણ વધારે જોઈએ છે અને
કાર્યક્ષમતા પણ વધારે જોઈએ તો આપણે આ ઉપયોગ કરીશું. તો અહીં આપણે જોઈએ તો 12 વોલ્ટ વત્તા 12 વોલ્ટ વત્તા 12 વોલ્ટ, પહેલું ગ્રુપિંગનો કેટલો વોલ્ટેજ મળશે? 36 વોલ્ટ. ત્યારબાદ બીજું ગ્રુપિંગનો વોલ્ટેજ કેટલો મળશે? 12 વત્તા 12 વત્તા 12 તો કેટલો મળશે? 36 વોલ્ટ. કેટલો મળ્યો? 36 વોલ્ટ. હવે આ આપણું થયું ગ્રુપિંગ. હવે આપણે કાર્યક્ષમતાનો સરવાળો કરશે તો પહેલા ગ્રુપનો કાર્યક્ષમતા 100 એમ્પિયર આવર છે. કેટલી છે? 100 એમ્પિયર આવર. તો અહીં આપણને ટોટલ વોલ્ટેજ મળશે કેટલા? 36 વોલ્ટ અને કાર્યક્ષમતા કેટલી થશે? 200 એમ્પિયર આવર. ટોટલ બેટરી માટે આપણને કાર્યક્ષમતા કેટલી મળી? 36 વોલ્ટ. એટલે કે વોલ્ટેજનો સરવાળો આપણે સિરીઝમાં કર્યો અને એમ્પિયર આવરનો સરવાળો આપણે સમાંતર એટલે કે 100 એટલે કે એ રીતના 200 એમ્પિયર આવર આપણને મળી ગયું. એટલે આપણને કાર્યક્ષમતા અને વોલ્ટેજ બંનેનો વધારો મળી ગયો. સિરીઝ પેરેલલ અને સિરીઝ પેરેલલ કોમ્બિનેશનનો આપણે પ્રકારનો આપણે અહીં તફાવત જોઈ શકીએ છીએ કે અહીં શ્રેણી જોડાણમાં વોલ્ટેજ વધે છે તો 12 વત્તા 12 વોલ્ટની બે બેટરી હોય તો 24 વોલ્ટ થાય. સમાંતર જોડાણમાં ક્ષમતા એટલે કે કાર્યક્ષમતા એમ્પિયર આવર તે વધે છે. એમાં અહીં એક ખાસ ધ્યાન રાખવાનું કે વોલ્ટેજ સમાન રહેશે પણ એમ્પિયર આવરનો સરવાળો થશે. ધારો કે આપણે અહીં જોઈ ગયા એમ 100 એમ્પિયર આવરની બે બેટરીને આપણે સમાંતર જોડાણમાં જોડીએ તો ટોટલ કાર્યક્ષમતા કેટલી થશે? 200 એમ્પિયર આવર. એ જ રીતના સિરીઝ પેરેલલ વોલ્ટેજ અને કાર્યક્ષમતા બંને વધારવા એટલે કે વોલ્ટેજ વધારવો હોય તો આપણે સિરીઝમાં જોડીશું. શેમાં જોડશું? સિરીઝ. અને ક્ષમતા વધારવા આપણે એને પેરેલલમાં જોડીશું. શેમાં જોડીશું? પેરેલલમાં. તો 24 વોલ્ટથી વધારે વોલ્ટેજ મેળવવા માટે આપણે 24 વોલ્ટ અને વધારે કાર્યક્ષમતા મેળવવા માટે આપણે સિરીઝ પેરેલલ કોમ્બિનેશન સર્કિટનો એટલે કે જોડાણનો ઉપયોગ કરીશું. અહીં આપણે જુદા જુદા સિરીઝ પેરેલલ અને સિરીઝ પેરેલલ કનેક્શન દ્વારા બેટરીના 24 વોલ્ટ કઈ રીતના મળી શકે એની માહિતી મેળવીએ. અહીં આપણા પર 3 પ્રકારની બેટરી છે. એક 12 વોલ્ટ છે, બીજી 6 વોલ્ટ છે અને ત્રીજી 2 વોલ્ટ છે. 12 વોલ્ટની બેટરીના સિરીઝ પેરેલલ, 6 વોલ્ટની અને 2 વોલ્ટની બેટરી દ્વારા આપણને કઈ રીતના 24 વોલ્ટ મળશે એની માહિતી મેળવીએ. તો અહીં સિરીઝ કનેક્શન દ્વારા 12 વોલ્ટની બે બેટરી જોડીએ તો 12 વત્તા 12 તો કેટલા થાય? 24 વોલ્ટ. એના દ્વારા આપણને 24 વોલ્ટ મળે છે. અહીં 12 વોલ્ટની 6 બેટરી છે પણ એને આપણે સિરીઝ અને પેરેલલ કનેક્શન કરીશું તો 12 વોલ્ટની 3 ગ્રુપિંગ સાથે 12 વત્તા 12 એટલે 24 વોલ્ટ થશે. ત્યારબાદ 6 વોલ્ટની 4 બેટરી 1, 2, 3 અને 4 તો 6 વત્તા 6 વત્તા 6 વત્તા 6 તો 24 વોલ્ટ આપણને અહીં મળશે. હવે અહીં 6 વોલ્ટનું બેટરીનું સિરીઝ પેરેલલ કનેક્શન દ્વારા આપણે કઈ રીતના 24 વોલ્ટ મેળવી શકીએ એની માહિતી છે. તો 6, 6, 6 અને 6 એટલે 4 બેટરી સિરીઝમાં. એ જ રીતના બીજું ગ્રુપ તો 6 ચોક 24 વોલ્ટ આપણને અહીં મળશે. તો આ સિરીઝ પેરેલલ કનેક્શન દ્વારા અહીં આપણે ફક્ત વોલ્ટેજનો વધારો મળશે પણ અહીં વોલ્ટેજ અને કાર્યક્ષમતા બંનેનો વધારો મળશે. અહીં આપણને 2 વોલ્ટની 12 બેટરીને આપણે સિરીઝમાં જોડવાથી આપણને કેટલા? 24 વોલ્ટ મળશે. તો આપણે સિરીઝ પેરેલલ અને સિરીઝ કોમ્બિનેશન દ્વારા કઈ રીતના બેટરીના વોલ્ટેજ અને કાર્યક્ષમતા વધારાય એના વિશેની માહિતી મેળવી. બેટરી બેંક વાયરિંગ સમજ્યા બાદ આપણે લોડ વાયરિંગ, ડિસ્ટ્રીબ્યુશન પેનલ અને સ્વિચિંગ લોડ વિશે સમજીશું કે જેના દ્વારા આપણે સોલારનો જે પાવર ઉત્પન્ન થાય છે એ આપણા ઘરમાં કઈ રીતના એનું વાયરિંગ કરવું, એના અંદર કયા કયા ઉપકરણો આવશે કે જેના દ્વારા આપણે ડીસી સપ્લાયનું એસી સપ્લાયમાં આપણે રૂપાંતરણ કરી શકીએ અને આપણા ઘર માટે વાપરી શકીએ. તો સૌથી પહેલાં પાવર જનરેશન એટલે કે પાવર જનરેશન કોણ કરશે? તો સોલાર પેનલ્સ એટલે કે પીવી મોડ્યુલ સેલ્સ એટલે કે સોલાર પેનલ. તે શું કરશે? સૂર્યમાંથી ડીસી ડાયરેક્ટ પાવર ઉત્પન્ન કરશે એટલે સૌર ઉર્જાનું, ઉષ્મા ઉર્જાનું આપણે ડાયરેક્ટ કરંટમાં રૂપાંતરણ કરશે અને ત્યારબાદ આઉટપુટ વાયર નીચેની તરફ ડીસી ડિસ્ટ્રીબ્યુશન બોક્સ તરફ જશે. એટલે કે સૌથી પહેલાં સોલાર પેનલ આવશે, એમાંથી જે પાવર ઉત્પન્ન થશે એ સૌથી પહેલાં આપણા ડીસી ડિસ્ટ્રીબ્યુશન બોક્સમાં જશે.
સોલાર પેનલથી જે વાયર આવે છે એ આપણા સીધા ડીસી ડિસ્ટ્રીબ્યુશન બોક્સ એટલે કે DCDBમાં જશે. હવે DCDBનું વાયરિંગ અને એના કોમ્પોનન્ટ એમાં આપણે એક DC MCB એટલે કે સર્કિટ બ્રેકરનું કામ કરશે અને ત્યારબાદ SPD એટલે કે સર્જ પ્રોટેક્શન ડિવાઇસ. સર્જ પ્રોટેક્શન એટલે કે કોઈ કારણોસર અચાનક હાઈ વોલ્ટેજ થઈ જાય અથવા સર્જ આવી જાય તો એના માટે એ SPD ડિવાઇસ આપણું એટલે કે સર્જ પ્રોટેક્શન ડિવાઇસ લાગ્યું છે જેથી આપણા ઘરનું વાયરિંગ આપણું સલામત રહે. તો આપણે એના વાયરિંગ સમજીએ. તો આ જે DCDB બોક્સ છે એમાં પોઝિટિવ અને નેગેટિવ સોલાર પેનલ્સમાંથી આવશે. આ છે MCB. અહીં આપણે સિંગલ પોલ MCB બતાવી છે, એની જગ્યાએ તમે ડબલ પોલ MCB પણ યુઝ કરી શકો. આ છે SPD ડિવાઇસ અને અહીંથી તમારા પોઝિટિવ અને નેગેટિવ આગળ ઇન્વર્ટર તરફ જશે. DCDBમાંથી નીકળેલ વાયર આપણા ઇન્વર્ટરમાં સીધા જશે. તો DCDBમાંથી DC પાવર એ ઇન્વર્ટરમાં પ્રવેશે છે. આ ઇન્વર્ટર DC પાવરનો ઉપયોગ કરી બેટરી ચાર્જ કરે. એટલે ઇન્વર્ટરનું શું કામ છે? એક તો બેટરી ચાર્જ કરવાનું અને તેને બેટરીમાંથી જે નીકળે કરંટ એને આપણે એસીમાં રૂપાંતરણ કરવાનું કામ છે. ડાયાગ્રામ. સોલાર પેનલમાંથી જે વાયર આવશે એ આપણા DCDB બોક્સમાં જશે અને ત્યારબાદ ઇન્વર્ટરમાં જશે. આ આપણે એક સિમ્પ્લિફાઈડ ડાયાગ્રામથી સમજી શકીએ છીએ. આ MCB છે, આ સર્જ પ્રોટેક્શન ડિવાઇસ છે અને આ આપણું ઇન્વર્ટર છે. પાવર આપણો જનરેટ થઈ ગયો સોલારમાંથી, સોલાર પેનલ દ્વારા DCDB અને ત્યારબાદ બેટરી બેંક સુધી એટલે કે ઇન્વર્ટર સુધી આવી ગયો છે. ત્યારબાદ આપણે પાવરને કંટ્રોલ અને એનું સ્વિચિંગ કરવાનું છે. તો એના માટે આપણે બેટરી બેંક અને ઇન્વર્ટર, જે બેટરી બેંક ઇન્વર્ટર સાથે જોડાયેલી છે જે આપણી ઉર્જાનો સંગ્રહ કરશે. જે આપણે બેટરી બેંકની વિશેની માહિતી જોઈ એમાં આપણે જોઈ ગયા છીએ. હવે બેટરી બેંક પત્યા પછી આપણું ACDB બોક્સમાં એટલે કે ઇન્વર્ટરના જે વાયર આવશે એ આપણા ACDB બોક્સમાં એટલે કે જેવું આપણું DCDB એટલે કે DC ડાયરેક્ટ કરંટનું જે બોક્સ હતું એ જ રીતના આપણું એસીમાં અલ્ટરનેટિંગ કરંટ ડિસ્ટ્રીબ્યુશન બોક્સ આવશે. તો એમાં ઇન્વર્ટરનું જે આઉટપુટ હશે એ તમારા AC ડિસ્ટ્રીબ્યુશન બોક્સમાં આવશે. તો એમાં પણ જેવું DCDB બોક્સમાં હતું એ રીતના MCB અને એક સર્જ પ્રોટેક્શન ડિવાઇસ હશે. તો એનું અહીં આપણે ડાયાગ્રામમાં જોઈ શકીએ છીએ કે ઇન્વર્ટરમાંથી જે વાયર આવે છે આપણા અહીં કનેક્ટ થશે અને MCBમાંથી તમે આઉટપુટ લઈ શકો જે આગળ તમારા મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોક્સમાં જશે. હવે ACDBમાંથી જે વાયર બધા આવશે એ આપણા મેઇન ડિસ્ટ્રીબ્યુશન એટલે મુખ્ય ડિસ્ટ્રીબ્યુશન પેનલમાં જશે. એમાં ACDBમાંથી આઉટપુટ વાયર મુખ્ય DBમાં પ્રવેશ કરે છે. આ DB એ મુખ્ય કંટ્રોલ યુનિટ છે. કોનું? ઘરનું. એટલે કે અહીં આપણા ઇનપુટ સપ્લાય જે બી કહી શકાય અથવા સરકારી વીજળી અને બહારથી આવતો મુખ્ય પાવર એટલે કે આપણો જે સોલાર દ્વારા છે એ બંને પાવર અહીં ભેગા થશે મેઇન ડિસ્ટ્રીબ્યુશન પેનલમાં. મેઇન ડિસ્ટ્રીબ્યુશન પેનલમાં બે પાવર એટલે કે આપણે જાણ્યું એમ ગ્રીડનો સપ્લાય અને સોલારનો સપ્લાય. તો એના વચ્ચે જે સ્વિચ કરવાનું એટલે કે એને બદલવાનું કે એને આપણે કયા લોડ પર કયો ચલાવવું છે, કે ગ્રીડ પર ચલાવવું છે કે સોલાર સપ્લાય પર. તો તેના માટે આપણે એક સ્વિચ રાખી છે, એનું નામ છે ઓટોમેટિક ટ્રાન્સફર સ્વિચ. જે DBની અંદર હોય આ સ્વિચ નક્કી કરે કે ઘરનો લોડ ગ્રીડ પર ચાલશે કે ઇન્વર્ટર અથવા સોલાર પર ચાલશે. અહીં તમે જોઈ શકો છો કે એક ATS એટલે કે ઓટોમેટિક ટ્રાન્સફર સ્વિચ અહીં આપી છે. તે અહીં એક GBનો પાવર છે અને એક ઇન્વર્ટરનો પાવર છે. તો બે પાવર અહીં બે અલગ અલગ પ્રકારના પાવર ભેગા થયા છે, એક સોલારનો અને એક તમારો ગ્રીડનો. તો એ ઓટોમેટિક ટ્રાન્સફર સ્વિચ નક્કી કરશે કે કયા લોડ એટલે કે કયો લોડ ડિસ્ટ્રીબ્યુશન બોક્સનો લોડ જે છે એ તમારે ગ્રીડ પર લેવો છે અથવા સોલાર પર લેવો છે. એના દ્વારા આપણે એ નક્કી કરશે, ઓટોમેટિક નક્કી કરશે. જ્યારે ગ્રીડનો પાવર ના હશે તો એ ઓટોમેટિક સોલાર પર એટલે કે બેટરી પર જતો રહેશે અને ગ્રીડ પર ચાલુ હોય તો ગ્રીડ પર લઈ શકાય અથવા સોલાર પર ડાયરેક્ટ ચાલુ હોય તો સોલાર પર પણ લઈ શકે. આપણે લોડ સ્વિચિંગ વિશે સમજીશું. લોડ સ્વિચિંગ એટલે કે ગ્રીડ પાવર, સોલાર પાવર અથવા બેટરી પાવર એની વચ્ચે સરળતાથી બદલાવ કરવો. બદલાવ કરવો એટલે કઈ રીતના બદલાવ કરવો કે કયા સપ્લાય પર આપણે એને ચલાવવું છે, કયો લોડ કયા સપ્લાય પર ચલાવવો છે. કોઈક લોડ આપણો ઘરનો હશે જે આપણે સોલાર પર ચલાવીશું, કોઈક આપણો બેટરી પર ચલાવીશું, કોઈક ડાયરેક્ટ ગ્રીડ પર ચલાવીશું. તો
તો એના માટે આપણે સરળતાથી સપ્લાયને ચેન્જ કરી શકીએ. એના માટે આપણા પર બે રીત છે, એક મેન્યુઅલ ટ્રાન્સફર સ્વિચ અને બીજી ઓટોમેટિક ટ્રાન્સફર સ્વિચ. સૌથી પહેલાં મેન્યુઅલ ટ્રાન્સફર સ્વિચ. એમાં આપણે મેન્યુઅલી રીતના એટલે કે આપણે વપરાશકર્તાએ જાતે એ સ્વિચને સોલાર પર લેવું કે ગ્રીડ પર લેવું એ આપણે ડિસાઇડ કરવાનું છે. એમાં જોઈ શકો અપગ્રેડ પાવર અથવા બેકઅપ સિસ્ટમ, એ તમે 0 એટલે ન્યુટ્રલ પોઝિશન, 0 પોઝિશન, 1 અથવા 1 અને 2 એટલે કે એક તમારો સોલારનો લોડ હશે સોલાર પર ચલાવવા માટે, બીજો છે ગ્રીડ પર ચલાવવા માટે. એ રીતના આપણે ટ્રાન્સફર કરી શકીએ. હવે ઓટોમેટિક ટ્રાન્સફર સ્વિચ વિશે સમજીએ. એ તમે અહીં ડાયાગ્રામમાં જોઈ શકો છો. ઓટોમેટિક એટલે એ જાતે તમારું લોડનો ટ્રાન્સફર કરશે. તો પાવર કટ થાય તે પોઝિશનમાં આપણે શું કરી શકીએ, ગ્રીડમાંથી જે ઇન્વર્ટર પર સ્વિચ કરે તે કરી શકીએ. એટલે કે ડાયરેક્ટ એ ઓટોમેટિક જ્યારે પાવર સપ્લાય કટ થશે ત્યારે ઓટોમેટિક જેટલો લોડ આપણે ઇન્વર્ટર પર જોડ્યો હશે એના પર એ જાતે ઓટોમેટિક લઈ લેશે. મેન્યુઅલ સ્વિચમાં આપણે જાતે કરવું પડશે. જ્યારે પાવર કટ થશે ત્યારે આપણે મેન્યુઅલી એને લોડને આપણે શિફ્ટ કરવો પડે. એની જગ્યાએ અહીં તમે સીધું ઓટોમેટિક લઈ લે છે. તો આ હાઇબ્રિડ સિસ્ટમમાં વાપરવામાં આવે છે ને જેનાથી તમારો પાવર કોઈ કટ થાય નહીં અને આપણા જે ક્રિટિકલ લોડ હોય એટલે કે જે જરૂરિયાત મુજબના લોડ હોય કે જે આપણે કોઈ કારણોસર બંધ ના કરી શકીએ તો તેને આપણે ઓટોમેટિક ટ્રાન્સફર સ્વિચ દ્વારા આપણે કન્ટિન્યુ ચાલી રાખી શકીએ. હવે લોડ વાયરિંગ અને આઉટપુટ એટલે કે સર્કિટ બ્રેકર, મેઇન સર્કિટ બ્રેકર એટલે મેઇન સર્કિટ ડિસ્ટ્રીબ્યુશન બોક્સની અંદર આપણે અલગ અલગ એમસીબી રૂમ વાઇઝ આપણે રાખી હોય છે કે જેથી એક રૂમનો સપ્લાય આપણે બહારથી આપણે બંધ કરી શકીએ. તો એ રીતના આપણે વાયરિંગનું ડિસ્ટ્રીબ્યુશન કરવાનું થતું હોય છે. હવે લોડ વાયરિંગમાં આપણે દરેક એમસીબીમાંથી વાયર નીકળીને ઘરના અલગ અલગ રૂમમાં જાય. આ વાયરિંગને સ્વિચ બોર્ડ અને સોકેટ્સ દ્વારા જોડાયેલું હોય, જેવા કે લાઇટ, પંખા, ટીવી, ફ્રીજ જેવા ઉપકરણો વાયરિંગ દ્વારા પાવર મેળવે છે. હવે જ્યારે દિવસ દરમિયાન પૂરતો સૂર્યપ્રકાશ હોય ત્યારે આપણા ઘરમાં કઈ રીતના લોડ ચાલશે એના વિશે આપણે માહિતી મેળવીએ. તો સૌથી પહેલાં સોલાર પેનલ્સ દ્વારા ડીસીડીબી બોક્સમાં જશે, ત્યારબાદ ઇન્વર્ટર જે એસીમાં રૂપાંતર કરશે સપ્લાયને, પછી બેટરી ચાર્જ થાય અને વધારાનો પાવર એસીડીબીમાંથી મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોક્સમાં જાય અને લોડ્સને પાવર આપે. આ રીતના તમારો સપ્લાયનો ફ્લો ચાલશે કે જ્યારે પૂરતો સૂર્યપ્રકાશ હોય. હવે રાત્રે અથવા પાવર કટ દરમિયાન કે સોલારમાં દિવસના તો આપણને સૂર્ય ઉર્જા પૂરી મળે છે પણ રાતના આપણને સૂર્ય ઉર્જા મળતી નથી. તો તે દરમિયાન રાત્રે અથવા પાવર કટ દરમિયાન આપણે કઈ રીતના એને લોડ ચાલશે તો તેના વિશેની આપણે માહિતી મેળવીએ. રાત્રે બેટરી બેંક પર ચાલશે આખો સપ્લાય આપણો લોડનો. તો બેટરી બેંક ઇન્વર્ટર જે ડીસીનું એસીનું રૂપાંતરણ કરશે, પછી એસીડીબી બોક્સમાં જશે, ત્યારબાદ મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોક્સમાં આવશે ને લોડને સપ્લાય મળશે. હવે ગ્રીડ સપ્લાય ચાલુ હોય ત્યારે એટલે કે મેઇન સપ્લાય ચાલુ હોય ત્યારે તો કોઈ પ્રશ્ન રહેતો જ નથી. તો આપણે ગ્રીડ સપ્લાયથી મેઇન ડિસ્ટ્રીબ્યુશન બોક્સમાં ને લોડને પાવર આપે છે જ્યાં સુધી સોલાર પાવર ઉપલબ્ધ ના હોય ત્યાં સુધી. અત્યાર સુધી આપણે ડિસ્ટ્રીબ્યુશન બોક્સ સુધીનું વાયરિંગ સમજ્યા, પણ હવે વાયરિંગમાં આપણે કઈ રીતના કરી શકીએ કે જેથી આપણને એનો આર્થિક લાભ થાય એટલે કે ઇકોનોમિકલ રીતના ફાયદો થાય એના વિશે આપણે સમજણ મેળવીએ. આર્થિક લોડ વિતરણ આયોજન તો એ શા માટે જરૂરી છે? તો સોલર સિસ્ટમ પાવર મર્યાદિત હોય એટલે કે ખાસ કરીને રાતના એમ આપણને મળતો નથી. તો એના માટે આપણે મહત્તમ એનો ઉપયોગ કરીને વીજ બિલ ઘટાડીએ તો આપણને ફાયદો થાય આર્થિક રીતના. તો એના માટે આપણે ઊંચા પાવર વાપરતા ઉપકરણોનું સંચાલન કઈ રીતના કરવું એ બહુ મહત્ત્વનો પ્રશ્ન થઈ જાય. કારણ કે આપણા ઘરે ટીવી, ફ્રીજ એવા ઘણા હાઈ પાવર એટલે કે પાવર ડિમાન્ડ એટલે કે એનું પાવર રેટિંગ વધારે હોય એવા જે લોડ છે એને આપણે કઈ રીતના મેનેજમેન્ટ કરીને આપણે ચલાવીએ તો આપણને આર્થિક રીતના ફાયદો થાય એ સૌથી મોટો પડકાર બને. તો આ સિસ્ટમનો ખર્ચ આનાથી આપણને સિસ્ટમનો ખર્ચ ઓછો કરવો અને બેટરીનું આયુષ્ય કેવી રીતના વધારવાનું એનો ફાયદો થાય કે આપણે બેટરી ઓછી વપરાશ થાય અને આપણી જરૂરિયાત પણ નીકળી જાય એ રીતના આપણે આયોજન કરવાનું છે. તો એના માટે આપણે પહેલાં તો લોડનું વર્ગીકરણ કરતાં સમજવું પડે. લોડનું વર્ગીકરણ કઈ રીતના કરવાનું કે ભાઈ આપણે કયો લોડ કેટલા ટાઈમ એટલે કે કયો લોડ કેટલા વાપરીએ છીએ, કયો લોડ આપણા માટે ખૂબ જરૂરિયાત છે કે જે પાવર સપ્લાય બંધ થાય તો પણ આપણે ચાલુ રાખવો પડે. અમુક લોડ આપણો ઘરનો હોય કે જે આપણે અમુક સમય પૂરતો જ વાપરીએ, બાકીના સમય એ લોડ બંધ રહેતો હોય. ત્યારબાદ અમુક લોડ એવો હોય કે જે આપણે બહુ ભાગ્યે જ વાપરતા હોય
તો એનું આપણે આર્થિક રીતના આયોજન એટલે કે ઇકોનોમિક પ્લાનિંગ કરીએ તો આપણને સૌથી વધારે ફાયદો થાય. તો લોડનું વર્ગીકરણ 3 રીતના કરવામાં આવે. સૌથી પહેલું ક્રિટિકલ લોડ એટલે કે અનિવાર્ય લોડ, કે આ લોડ આપણે બંધ થાય એ આપણને પોસાય એવું નથી, તો જેના વિના આપણને ચાલે નહીં. જેમ કે એલઈડી લાઇટ, પંખા, ફ્રીજ આપણે અમુક સમય બંધ રાખી શકીએ, પણ આપણે એ ક્રિટિકલ લોડમાં આપણે લેવો જોઈએ કે આપણે એમાં આપણી શાકભાજીને એવું સ્ટોર કરીએ તો એ બગડી ના જાય. વધારે સમય ફ્રીજ બંધ રાખવાથી અંદર શાકભાજીને એવું રાખ્યું હોય એ બગડી જવાની સંભાવના રહે છે. જેમ કે એલઈડી લાઇટ, પંખા, ફ્રીજ, રાઉટર આ બધું ક્રિટિકલ લોડ્સમાં આવે કે જેને બેકઅપની જરૂર હોય, એટલે કે આ લોડ આપણે કન્ટિન્યુ ચાલુ રાખવો જોઈએ. એ પાવર સપ્લાય જાય એટલે કે પાવર સપ્લાય કટ થાય તો પણ એ ચાલુ રહેવો જોઈએ એવો લોડ હોય. કંટ્રોલેબલ લોડ એટલે કે નિયંત્રિત કરી શકાય એવો લોડ, જેનો સમય નક્કી કરી શકાય, એટલે કે અમુક સમય મર્યાદામાં જ આપણે એને વાપરીએ કે એ સમય દરમિયાન જ આપણે વાપરીએ. જેમ કે વોશિંગ મશીન, પાણીની મોટર, ઇસ્ત્રી, એસી એવા જે સાધન છે આપણે નિયંત્રિત કરી શકાય એવા સાધન હોય કે આપણે જરૂરિયાત મુજબ જ વાપરીએ, બાકી એને આપણે બંધ રાખતા હોઈએ છીએ, તો આને દિવસ દરમિયાન વાપરવા જોઈએ. નોન ક્રિટિકલ લોડ એટલે કે બિનજરૂરી, જે આપણે એને બંધ રાખી શકાય, જેમ કે ગીઝર, માઇક્રોવેવ, એનો ઉપયોગ આપણે કરીએ છીએ પણ એકદમ ઓછો, એકદમ માઇનોર ઉપયોગ કરીએ છીએ, એને સોલાર બેકઅપ સાથે ના જોડવા જોઈએ. લોડનું વર્ગીકરણ કર્યા બાદ આપણે આર્થિક લોડ વિતરણ વ્યૂહરચના વિશે સમજીએ. તો દિવસના સમયનો મહત્તમ ઉપયોગ કરો. સૌર ઉર્જા ઉત્પન્ન થતી હોય ત્યારે સવારે 9 થી 5 કંટ્રોલેબલ લોડ ચલાવો, કે જે લોડ આપણે સવારે ચલાવી શકીએ તેવો પોસિબલ હોય તો એ કંટ્રોલેબલ લોડ જ્યારે સૌર ઉર્જા ઉત્પન્ન થતી હોય ત્યારે ચલાવવો જોઈએ. ત્યારબાદ ક્રિટિકલ સર્કિટને અલગ કરો, કે જે આપણે એ જે લોડ છે એ ક્રિટિકલ છે, કે જે આપણે હર હંમેશ ચાલુ અવસ્થામાં આપણને જોઈએ છે, દિવસ હોય કે રાત હોય, એને આપણે જ્યારે યુઝ કરવો હોય ત્યારે આપણે ચલાવવું હોય ત્યારે આપણા ચાલુ અવસ્થામાં હોવો જોઈએ. તો તેવા લોડને આપણે ડિસ્ટ્રિબ્યુશન પેનલમાં અનિવાર્ય ઉપકરણો માટેનું અલગ વાયરિંગ કરીને સીધા ઇન્વર્ટર બેકઅપ સાથે જોડવું, કે જેથી એ આપણને પાવર કટ દરમિયાન પણ એ આપણને ચાલુ અવસ્થામાં મળી રહે. આપણો ક્રિટિકલ અને નિયંત્રિત કરી શકાય એવા લોડ વિશે આપણે સમજ્યું, પણ અમુક લોડ આપણા ગ્રીડ પર છોડવાના, કે જે આપણે નોન ક્રિટિકલ લોડ કહી શકીએ, જે આપણે જો એકદમ ઓછા સમય માટે આપણે ઉપયોગ કરીએ તો તેને આપણે મુખ્ય ગ્રીડ સપ્લાય પર જ રહેવા દેવાના, એને સોલારનું બેકઅપ આપવાનું નહીં, કે જેથી આપણી સોલાર સિસ્ટમની સાઇઝ વધે નહીં અને બેટરી બેકઅપ આપણો જળવાઈ રહે. આપણે લોડનું વર્ગીકરણ તો જોઈ ગયા, પરંતુ હવે એ લોડનું વર્ગીકરણ કર્યા બાદ આપણે કઈ રીતના સિસ્ટમને હજુ કાર્યક્ષમ બનાવી શકીએ એના માટે સિસ્ટમ સાઇઝિંગ અને બેટરી મેનેજમેન્ટ ખૂબ જરૂરી છે, કે જેનાથી આપણે યોગ્ય સિસ્ટમનું સાઇઝ આપણે રાખવું જોઈએ, કે જેથી તમારા કુલ લોડને આધારે નહીં સિસ્ટમની સાઇઝ રાખવાની, પણ તમારી ખરેખર જરૂરિયાત મુજબ પેનલ્સ અને બેટરીની સાઇઝ નક્કી કરો. એટલે કે તમને જે જરૂરિયાત છે એટલું જ આપણે સાઇઝ નક્કી કરીને આપણે સોલાર પેનલ નખાવી શકીએ. નાની કાર્યક્ષમ સિસ્ટમ વધુ આર્થિક હોય છે, એટલે કે સિસ્ટમ જેમ નાની હોય તેમ સસ્તી હોય, પરંતુ એટલી પણ નાની ન હોવી જોઈએ કે આપણા જે ક્રિટિકલ લોડ છે એટલે કે જરૂરિયાત મુજબના લોડ હોય એ પણ ના ચાલે. એટલે આપણે એ સાઇઝિંગ કરવા માટે પ્રોપર લોડનું કેલ્ક્યુલેશન જરૂરી છે. બેટરીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો, એટલે બેટરી એક ખૂબ ખર્ચાળ હોય છે, તેનો ઉપયોગ રાત્રે અને પાવર આઉટેજ વખતે જ કરવો જોઈએ. દિવસ દરમિયાન સીધો સોલાર પાવર વાપરો, એટલે કે દિવસ દરમિયાન સીધો સોલાર પર તમારો સપ્લાય ચાલવો જોઈએ. બેટરી ફક્ત રાતના અથવા પાવર કટ દરમિયાન જ ચાલવી જોઈએ, જેથી બેટરીનું જીવન વધે અને જાળવણી ખર્ચ ઓછો થાય અને આપણને લાંબે ગાળે ફાયદો થાય. હવે ઉર્જા કાર્યક્ષમતા અને નિષ્કર્ષ, એટલે કે કાર્યક્ષમ ઉપકરણો વાપરવા જોઈએ આપણે, જેનાથી આપણને ફાયદો થાય ઇકોનોમિક એટલે કે આર્થિક રીતના પણ. જેમ કે જૂના ઉપકરણોને બદલે 5 સ્ટાર રેટેડ ઉર્જા બચત કરતા ઉપકરણો જેમ કે એલઈડી લાઇટ, BLDC પંખા વાપરો. એટલે કે એનો મતલબ શું થાય કે લેમ્પ, જે સાદા આપણા લેમ્પ વાપરીએ એની જગ્યાએ આપણે એલઈડી લાઇટ, સાદા પંખાની જગ્યાએ સાદા જે આપણા પંખા આવે એસી એની જગ્યાએ BLDC પંખા વાપરીએ, કે જેથી તમારો લોડ ઓછો થાય અને કાર્યક્ષમતા સિસ્ટમની વધારી શકાય ને જે આપણને ઇકોનોમિકલી આર્થિક રીતના ફાયદો કરી શકે. જો તમે ઇકોનોમિક પ્લાનિંગ ઓફ લોડ ડિસ્ટ્રિબ્યુશન કરો તો એના દ્વારા શું નિષ્કર્ષ મળે આપણને, કે જો આયોજિત લોડ ડિસ્ટ્રિબ્યુશન દ્વારા તમે સોલાર સિસ્ટમની કાર્યક્ષમતા વધારી શકો છો, વીજ બિલમાં મહત્તમ બચત કરી શકો અને સિસ્ટમ ઇન્સ્ટોલેશન ખર્ચને નિયંત્રિત કરી શકો, જેથી આપણને બધી રીતના ફાયદો પહોંચી શકે. તો આજે આપણે જે ભણ્યા એના વિશે આપણે થોડો સારાંશ મેળવી લઈએ, કે જેનાથી આપણે થોડું રિવિઝન થઈ જાય.
તો સ્માર્ટ લોડ ડિસ્ટ્રીબ્યુશનથી ઉર્જાનું યોગ્ય વિતરણ શક્ય બને. એટલે કે આજે આપણે જે ડિસ્ટ્રીબ્યુશન કરશું, આજે જે ભણ્યા આપણે, તેનાથી આપણે ડિસ્ટ્રીબ્યુશન લોડનું સારી રીતના કરશું, સ્માર્ટ રીતના કરશું, એટલે ઉર્જાનું યોગ્ય વિતરણ એટલે કે ડિસ્ટ્રીબ્યુશન શક્ય બને. પછી આર્થિક લોડ મેનેજમેન્ટથી સોલાર પાવરનો મહત્તમ લાભ મળે. એટલે કે આપણે ઇકોનોમિક પ્લાનિંગ કરીએ તો તેનાથી આપણને જે સોલાર પાવર છે એનો મહત્તમ લાભ મળે. એટલે આપણે વીજ બિલથી થોડી રાહત મળી શકે, બેટરીનું આયુષ્ય વધે અને જાળવણી ખર્ચ ઘટે. આખી સિસ્ટમ કાર્યક્ષમ રીતના કાર્ય કરે, વીજ બચત થાય અને લાભદાયી બને. હવે આપણે MCQ ભણીએ. પહેલો MCQ, જો બે 12 વોલ્ટની બેટરીઓને શ્રેણી એટલે કે સિરીઝમાં જોડવામાં આવે તો કુલ વોલ્ટેજ કેટલો થશે? એ ઓપ્શન છે 12 વોલ્ટ, બીજો ઓપ્શન છે 6 વોલ્ટ, ત્રીજો ઓપ્શન છે 24 વોલ્ટ, ચોથો ઓપ્શન છે 36 વોલ્ટ. આપણે જોઈ શકીએ છીએ 12 વોલ્ટની બે બેટરી કહી છે, તો 12 વોલ્ટની બે બેટરીનો સરવાળો કેટલો થશે? 24 વોલ્ટ. તો સાચો ઓપ્શન કયો આવશે? સી, 24 વોલ્ટ. બીજો MCQ, જો તમે બે 12 વોલ્ટની 100 એમ્પિયર અવર બેટરીઓને સમાંતરમાં જોડો છો તો કુલ વોલ્ટેજ અને ક્ષમતા કેટલી થશે બેટરીની? તો એના ઓપ્શન છે, ઓપ્શન એ 12 વોલ્ટ 200 એમ્પિયર અવર, બીજો ઓપ્શન છે બી ઓપ્શન છે 24 વોલ્ટ 100 એમ્પિયર અવર, ત્રીજો ઓપ્શન છે 24 વોલ્ટ 200 એમ્પિયર અવર, ડી ઓપ્શન છે 36 વોલ્ટ 200 એમ્પિયર અવર. તો એનો જવાબ આવશે, કયો આવશે? તો સૌથી પહેલાં તો આપણે જોડાણ સમજવું પડે, સમાંતર જોડાણ છે તો આપણે એમાં વોલ્ટેજ કેવો રહેશે? સેમ રહેશે. તો અહીં આપણે ઓપ્શનમાં જોઈ શકીએ સેમ 12 વોલ્ટનો તો એક જ ઓપ્શન છે, તો આપણે સીધો જવાબ ટીક કરી શકીએ. પરંતુ આપણે એનો સરવાળો પણ કરવાનો છે ને, કે આપણે અહીં સમાંતર જોડાણ છે તો એમાં કાર્યક્ષમતાનો સરવાળો થાય ને, એટલે 200 એમ્પિયર અવર. અહીં આપણે વોલ્ટેજ દ્વારા જ આપણને સીધો ઓપ્શનનો જવાબ મળી ગયો, પણ આપણે અહીંયા ગણતરી દ્વારા પણ જોઈ લઈએ છીએ કે જવાબ શું આવશે? 12 વોલ્ટ 200 એમ્પિયર અવર. ત્રીજો MCQ, કયા પ્રકારના લોડને સોલાર બેકઅપ સાથે ન જોડવા જોઈએ? ઓપ્શન એ ક્રિટિકલ લોડ એટલે કે અનિવાર્ય લોડ, ઓપ્શન બી કંટ્રોલેબલ લોડ નિયંત્રિત કરી શકાય તેવા, સી નોન ક્રિટિકલ લોડ બિનજરૂરી અને ભારે લોડ્સ, ઓપ્શન ડી LED લાઇટ અને પંખા. તો ક્રિટિકલ લોડને તો આપણે ફરજિયાતપણે જોડવાના જ છે, એટલે એ જ ઓપ્શન તો આવશે નહીં. કંટ્રોલેબલ લોડને પણ આપણે દિવસ દરમિયાન તો સોલાર પાવર અથવા ઇન્વર્ટર બેકઅપ પર જોડીએ જ છીએ. તો જવાબ શું આવશે? ઓપ્શન સી નોન ક્રિટિકલ લોડ બિનજરૂરી અને ભારે લોડ્સ કે જેનો આપણે ઓછો ઉપયોગ કરીએ છીએ અને આપણે બેકઅપ સાથે જોડવા જોઈએ નહીં. તો આજે આપણે ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા સોલર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડ અંતર્ગત બેટરી બેંક વાયરિંગ, લોડ વાયરિંગ, ડિસ્ટ્રીબ્યુશન પેનલ અને ઇકોનોમિકલ પ્લાનિંગ ઓફ લોડ ડિસ્ટ્રીબ્યુશન લેસન વિશે તાલીમ સહ માર્ગદર્શન મેળવ્યું. આભાર.